હાઈટેક ડિજિટલ સ્ટુડિયોનો વિધિવત રીતે શુભારંભ થયા બાદ ગુજરાત ફર્સ્ટે લીધા સંતોના આશીર્વાદ। શ્રેષ્ઠ વિચાર, ઉત્તમ પ્રયાસોની સંતગણોએ કરી પ્રશંસા। ગુજરાત ફર્સ્ટ હંમેશા નવતર પ્રયોગ કરવામાં માને છે, તેનું વધુ એક પ્રમાણ આ સ્ટુડિયો ઓન વ્હીલ્સ છે। રાજ્યના તમામ 34 જિલ્લાઓમાં 90 દિવસની અંદર તથા 10,000 કિલોમીટરનું અંતર કાપી અમારી યાત્રા તમારા જિલ્લામાં તમારા આંગણે પણ આવશે। જો કે કહેવાય છે ને કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત સાધુ સંતોના આશીર્વાદ સાથે કરવી જોઈએ। તે જ સનાતન પરંપરાને જીવંત રાખવા અમે પહોંચ્યા અમદાવાદના શાહીબાગ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના ધામે, જ્યાં પરમ પૂજ્ય બ્રહ્મ વિહારી સ્વામી, પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, પરમ પૂજ્ય વિવેક જીવન સ્વામી, પરમ પૂજ્ય અક્ષર વત્સલ સ્વામીએ ગુજરાત ફર્સ્ટના હાઈટેક સ્ટુડિયોની મુલાકાત લઈ ગુજરાત ફર્સ્ટના ભગીરથ પ્રયાસની ન માત્ર પ્રશંસા કરી બલકે આશીર્વાદ પણ આપ્યા। સ્વામિનારાયણ ભગવાનની જય। ગુજરાત ફર્સ્ટની આ જે મૂવિંગ ચેનલ છે એ સારામાં સારી ચાલે અને લોકોને એનાથી ખૂબ લાભ થાય અને સારી જે વિગતો છે એનો પ્રચાર થાય એ ભગવાન સ્વામિનારાયણ અને મહંત સ્વામીને પ્રાર્થના કરીએ છીએ। તો આ તરફ પરમ પૂજ્ય વિવેક જીવન સ્વામી સાથે થયેલા સંવાદ દરમિયાન તેમણે કહ્યું કે ગુજરાત ફર્સ્ટે અદ્ભુત પ્રોજેક્ટ હાથમાં લીધો છે। બદલાતા યુગ સાથે નવો આઈડિયા લઈને તમે આવ્યા છો। તમે ખરી વાસ્તવિકતાને ગ્રાઉન્ડથી જાણશો, લોકોની સમસ્યાને નજીકથી જોશો, લોકોની પરિસ્થિતિથી તમે વાકેફ થશો। લોકો જાગૃત થાય, લોકોને પ્રેરણા મળે તે દિશામાં આ ભગીરથ પ્રયાસ છે। પોડકાસ્ટથી લઈને પર્સનલ ઇન્ટરવ્યૂ તમે કરશો। તમારું આ કામ બિરદાવવા લાયક છે। તમારા આ પ્રયાસથી સમાજને મોટો લાભ મળવાનો છે। ગુજરાત ફર્સ્ટ બહુ એક અદ્ભુત જે પ્રોજેક્ટ અને ન્યૂ એક આઈડિયા, નોવેલ આઈડિયા અને લોકો પાસે પહોંચીને અને પ્રેક્ટિકલ જે સિચ્યુએશન્સ હોય છે, પ્રોબ્લેમ્સ હોય છે અને લોકો કેવી રીતે જુદા જુદા ક્ષેત્રમાંથી ની પરિસ્થિતિ હોય છે, તો અને સાથે સાથે દરેકના જીવનની અંદર એક પ્રકારની પોઝિટિવિટી, એક પ્રકારની પ્રેરણા મળે, એક રિસ્પેક્ટ, મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ। તો એવા બધા અદ્ભુત કાર્યક્રમો તો પોડકાસ્ટથી લઈને પછી પર્સનલ જે ઇન્ટરવ્યૂ અને પરિસ્થિતિ, એ સામાન્ય વ્યક્તિથી લઈને અને સમાજનું આખું સ્પેક્ટ્રમ ઓફ પીપલ, એનું આ ગુજરાત ફર્સ્ટ ટીવી આ કાર્ય કરી રહ્યું છે। ખરેખર બહુ પ્રશંસનીય છે, પ્રેરણાદાયી છે એન્ડ આઈ એમ શ્યોર ઇટ ઇઝ ગોઈંગ ટુ બેનિફિટ countless people and they will understand each other. So I think this is required, understanding each other, living in harmony with each other and also getting a first-hand view of various different slices of society. તો ભગવાન સ્વામિનારાયણ, મહંત સ્વામી મહારાજ, દરેક જે અવતારો છે, મહાન સંતો છે, એમના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે આ પ્રોજેક્ટ અદ્ભુત રીતે લોકોના જીવનની અંદર એક પ્રેરણાદાયી બનશે અને માર્ગદર્શક પણ બનશે અને દરેક પ્રત્યે એક સહાનુભૂતિ થશે। એટલે ભારત દેશ પણ છે ને, તો આઈ થિંક ધીસ ઇઝ અ વેરી નાઇસ એન્ડેવર ઇન ટ્રાઇંગ ટુ યુનાઇટ પીપલ એન્ડ આજે એક કાર્ય આપ કરી રહ્યા છો, શરૂ કરી રહ્યા છો, તો ખરેખર આપને ખૂબ ખૂબ લાભ થાય, લોકોને પણ લાભ થાય અને ભગવાન અને ગુરુ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ કાયમ વરસતા રહેશે। જય સ્વામિનારાયણ। તો પરમ પૂજ્ય અક્ષર વત્સલ સ્વામીએ કહ્યું કે ગુજરાત ફર્સ્ટે નવીન અભિગમ સાથે સુંદર કાર્ય શરૂ કર્યું છે। આધુનિક યુગમાં ડિજિટલ સ્ટુડિયો સાથે શરૂ થયેલું આ પ્રસ્થાન લોકોના જીવનમાં ચોક્કસથી ઉજાસ ફેલાવવાનું કામ કરશે। નૂતન સોપાન દ્વારા સિદ્ધિઓ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના। ખરેખર
ગુજરાત ફર્સ્ટ દ્વારા આ એક નવીન અભિગમ સાથે બહુ જ સુંદર એક પ્રયાસ થઈ રહ્યો છે, એટલે ખૂબ જ આનંદ થાય છે. ગુજરાત ફર્સ્ટ એક ઉભરતું પ્રસ્થાન છે અને આપણે ત્યાં શાસ્ત્રોમાં પ્રસ્થાન શબ્દને અનેક રીતે વર્ણવવામાં આવ્યો છે, પણ ખાસ કરીને જેના દ્વારા એક ઉત્તમ સંદેશ લોકો સુધી પહોંચે, એટલે આપણે ત્યાં ઉપનિષદને પ્રસ્થાન કહેવામાં આવતું હતું, ભગવદ્ ગીતાને પ્રસ્થાન કહેવામાં આવતું હતું, એવી રીતે બ્રહ્મસૂત્રોને પ્રસ્થાન કહેવામાં આવતા હતા. તો એ પ્રકારે આ પણ એક આધુનિક યુગનું પ્રસ્થાન છે કે જેના દ્વારા ઉત્તમ સંદેશ લોકો સુધી પહોંચે, લોકોના જીવનનું ઘડતર થાય, લોકોને જીવનની કંઈક દિશા પણ મળે, જાગૃતિ આવે, અવેરનેસ માટેનો આ એક જબરજસ્ત પ્રયાસ છે. તો આવા આ એક ઉભરતા પ્રસ્થાન દ્વારા આવું એક સુંદર નવું એક સોપાન ઉમેરાય છે, એનો ખૂબ આનંદ થાય છે. અને ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે 90 દિવસમાં 10,000 કિલોમીટરની યાત્રા કરીને આ એક નૂતન સોપાન દ્વારા ખૂબ ઉત્તમ માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવશે, જેનો લોકો ખૂબ લાભ લે અને સૌને એ એક એવું આકર્ષણનું માધ્યમ સૌને માટે બની રહે કે જેનાથી લોકોને પોતાના જીવનને યોગ્ય દિશામાં, સાચી દિશામાં લઈ જવાની સતત નવી ને નવી પ્રેરણાઓ પ્રાપ્ત થતી રહે. તો સમગ્ર ગુજરાત ફર્સ્ટની ટીમને, શ્રી વિવેકભાઈ ભટ્ટને અને તેના માલિકો મુકેશભાઈ, જસ્મીનભાઈ અને બધી ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. આ નૂતન સોપાન દ્વારા ખૂબ સુંદર વિશેષ ને વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત થતી રહે એ ખાસ પ્રાર્થના. મીડિયાની જવાબદારી છે સત્યને શોધવું, અને એ પ્રશ્ન વગર શોધાતું નથી. આ શબ્દો છે પરમ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીના. ડોક્ટર વિવેક કુમાર ભટ્ટ સાથે થયેલા ખાસ સંવાદ દરમિયાન પૂજ્ય સ્વામીજીએ કહ્યું હતું કે ગુજરાત ફર્સ્ટનું આ ખૂબ જ સુંદર પગલું છે, જેમાં ગુજરાત ફર્સ્ટની પ્રબળ ઈચ્છા શક્તિ લોકહિત માટે દેખાય છે. જો માણસ એકબીજાની સમસ્યા સમજી લે તો 90% સમસ્યાઓનું સમાધાન થઈ જાય છે. જો ગુજરાત ફર્સ્ટનું આ એક ખૂબ અભિનંદનીય પગલું છે, બિકોઝ આઈ પર્સનલી ફીલ કે આમાં આપે કેવળ પ્રોફેશનલી નહીં, યુ આર વર્કિંગ વિથ પેશન એન્ડ યુ આર ઓલ્સો વર્કિંગ વિથ કમ્પેશન. અને કહેવાનો ભાવાર્થ એ છે કે જ્યારે મને આની આખી વિગત મળી તો એમાં એક જાણ થઈ કે બહુધા સ્ટુડિયો સુધી અમુક વર્ગ જ પહોંચી શકતું હોય છે, અને સ્ટુડિયોમાં પણ બધું ફિલ્ટર થઈને આવતું હોય છે. તમે જ્યારે ઘરે ઘરે, ગામે ગામે અને શહેરે શહેરે પહોંચો વિથ ધી એન્ટાયર સ્ટુડિયો, ઇટ્સ એન અમેઝિંગ આઈડિયા. અને એમને કમ્ફર્ટેબલ ફીલ કરી અને તમામ સેક્ટરના માણસોને તમે ઇન્ટરવ્યૂ લો. ધ મોસ્ટ અમેઝિંગ આઈડિયા ઇઝ વન ડે ઇન સમબડીઝ લાઈફ. જો માણસ એકબીજાના જીવન સમજી શકે ને તો મારી દ્રષ્ટિએ આ દુનિયામાં 90% પ્રશ્નો શમી જાય. ઘણીવાર એટલું જ કહેવાય છે, અમેરિકન ઇન્ડિયનની એક કહાવત છે, જ્યારે હું નાનો હતો ત્યારે ભણતો હતો, ડુ નોટ કમ્પ્લેન અન્ટિલ યુ હેવ વોકડ ફોર અ માઇલ ઇન ધી અધર પર્સન્સ મોકસિન્સ. મોકસિન એટલે શૂઝ. તમે બીજાના જોડા પહેરીને 1 માઇલ ચાલ્યા ન હોય ત્યાં સુધી તમને જીવન શું છે ખબર પડતી નથી. સો અમે પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણ, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ, ગુરુહરિ મહંત સ્વામીના આશીર્વાદ ખૂબ ખૂબ રહે. એન્ડ ધ લાઇટ આઈ સી ઓન યોર ફેસ, ધી એનર્જી દેટ આઈ સી, મને તો એવો વિચાર આવે છે કે આફ્ટર ડુઈંગ ધીસ it will be almost the proportion of મહાત્મા ગાંધી. કારણ કે તમે ડાયરેક્ટ એકને મળો, ડાયરેક્ટ એકનું જીવન જીવો અને સારી વાત લાવવા માટે બહાર મથો છો. મીડિયાનો એક મુખ્ય રોલ છે સત્યને શોધવું. એ પ્રશ્ન વગર શોધાતું નથી, અને એ પ્રશ્ન માયાળુ હોય, સમજૂતીના પ્રશ્નો હોય, એ પ્રશ્ન સંવાદિતા ઊભા કરતા હોય, તો આઈ થિંક ગુજરાત ફર્સ્ટ is genuinely first in everything that you do, and all my prayers are with you.
સ્વામીજી, મારે પ્રમુખ સ્વામી મહારાજના એવા કયા વેલ્યુઝ લઈને ટ્રાવેલ કરવું જોઈએ? પહેલું પ્રમુખ સ્વામી એમ માનતા કે જે કોઈ આવે એને અંતરથી સાંભળવા. સ્વામીએ બહુ મોટા મોટા અધિકારીઓને કહ્યું છે કે સાહેબ, આપણે બધાના પ્રશ્ન હલ કરી શકતા નથી, પણ તમે દિલ દઈને સાંભળો, આત્માથી સાંભળો, તો એના ઘણા બધા પ્રશ્ન જાતે જ સોલ્વ કરી શકે છે. એટલે પહેલું વેલ્યુ ઇઝ પેશન્ટ હિયરિંગ. સેકન્ડ વેલ્યુ ઇઝ when you listen to somebody, he should be the only person in the world at that time. પ્રમુખ સ્વામીની જોડે જ્યાં અમે હતા ને, તો એક ફિલિંગ આવતી કે યુ આર ધ વર્લ્ડ એન્ડ ધ વર્લ્ડ ઇઝ યુ. એટલી બધી અગત્યતા એ વ્યક્તિને આપતા. સો ડોન્ટ ફોકસ ઓન ઓપિનિયન્સ, ફોકસ ઓન ધ વોઇસ ઓફ દેટ પર્સન. તો તમે એકચ્યુઅલી એ વાત તમે બહાર લઈ જઈ શકશો. અને ત્રીજી વાત પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જે કોઈ આવે નજીક, એનીબડી હુ કમ્સ ક્લોઝ ટુ યુ. એમની એક ફિલિંગ હતી જે કલામ સાહેબે મને કહ્યું હતું આ જ મંદિરમાં, કે જ્યારે અમને મેં પૂછ્યું કે સાહેબ, આ ઉંમરે આપ આટલા એનર્જેટિક કેમ રહી શકો છો? તો કલામ સાહેબે કહ્યું કે આ તો સિક્રેટ હું પ્રમુખ સ્વામી પાસેથી શીખ્યો છું. એટલે મને લાગ્યું કે આ કઈ સિક્રેટ? તેમણે કીધું કે વેનેવર પ્રમુખ સ્વામી મીટ્સ એનીબડી, એમના મોઢા પર એક જ પ્રશ્ન હોય, વોટ કેન આઈ ગીવ? કે નાના બાળકોને મળે તો ખાલી એક સ્માઇલ આપો ને બાળકો રાજી થાય. વૃદ્ધોને તમે ટેકો આપો તો વૃદ્ધો રાજી થાય. કોક માણસ એકદમ દુઃખી થઈને આવ્યો તો એનું દુઃખી સાંભળી અને એને હળવું કરો તો એ રાજી થાય. એટલે વોટ કેન આઈ ગેટ એ નહીં. તમે આ જે મિશન લઈને ફરો છો તો એક જ મિશન મનમાં રાખજો કે વોટ કેન આઈ ગીવ ટુ ધ પર્સન આઈ એમ ઇન્ટરવ્યુઇંગ? કેન આઈ ગીવ હિમ હોપ? Can I give him faith? Can I take his question and make it worldwide? Can I give him a presence or love? એ જો મનમાં રાખશો તો આઈ બિલીવ કે આ બહુ જ સારું થશે. અને છેલ્લો બાપાનો વેલ્યુ જે હતો, there is nothing stronger than faith. Faith in yourself. કોઈક દિવસ એવો આવે કે કોઈ પણ માણસ ઇન્ટરવ્યૂમાં મળે નહીં, have faith, the world will come. અને generate faith in others and together have firm faith in God. આ વેલ્યુઝ આપણે રાખશો તો આઈ થિંક ઇટ્સ યુનિક, ઇટ્સ અમેઝિંગ, અને આઈ થિંક પીપલ વિલ વેઇટ ફોર યોર એપિસોડ્સ. થેન્ક યુ સ્વામી. આ યાત્રા કાઢવાનો અમારો હેતુ સ્પષ્ટ છે, જેના વિશે જનતા પણ માહિતગાર થાય તે જરૂરી છે. અત્યાર સુધી બનતું એવું હતું કે નેતા, અભિનેતા કે જનતાને સ્ટુડિયો કે ન્યૂઝરૂમ સુધી આવવું પડતું હતું. જો કે મીડિયા જગતમાં પહેલી વખત એવું થઈ રહ્યું છે કે સ્ટુડિયો ખુદ તમારા આંગણે આવી રહ્યો છે. આ યાત્રા દરમિયાન તમારા જિલ્લામાં, તમારા આંગણે ગુજરાત ફર્સ્ટની ટીમ હાજર રહેશે. આ જનયાત્રા દરમિયાન ગુજરાત ફર્સ્ટ રાજ્યના સર્વાંગી વિકાસની વાત કરશે, તેમજ સ્થાનિક પ્રશ્નોને વાચા આપશે. ધર્મ ધરોહરથી લઈને સાંસ્કૃતિક વિરાસત, રાજનીતિથી લઈને ગ્રાઉન્ડ રિયાલિટી સુધીના વિષયો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. આ યાત્રામાં નેતા, અભિનેતા, લોક કલાકારો, ઉદ્યોગકારો, પશુપાલકો સહિત સભ્ય સમાજના તમામ વર્ગો સાથે સીધો સંપર્ક અમે સાધીશું. જે લોકો જિંદગી સાથે સંઘર્ષ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, તેવી જિંદગી અમે પણ તેમના વચ્ચે જઈને જીવીશું અને જીવતરનો બોધ સમાજને આપીશું. આમ સ્ટુડિયો ઓન વ્હીલ્સ પરથી લાઈવ પોડકાસ્ટ અને વિશેષ કાર્યક્રમો યોજાશે. વધુમાં ગુજરાત ફર્સ્ટની મોસ્ટ એડવાન્સ ન્યૂઝ એપની પણ શરૂઆત કરવામાં આવી છે, જેની ખાસિયત એ છે કે આ એપ દ્વારા લાઈવ ટીવી દ્વારા તાજા સમાચાર, શોર્ટ્સ અને રીલ્સ દ્વારા ઝડપી અને અસરકારક ન્યૂઝ અપડેટ, ન્યૂઝ સ્ટોરી અને વેબ સ્ટોરી વાંચવાની સુવિધા, પોડકાસ્ટ દ્વારા વિશ્લેષણાત્મક ચર્ચાઓ, લાઈવ બ્લોગથી સતત અપડેટ, ફાસ્ટ નોટિફિકેશન દ્વારા તાત્કાલિક માહિતી દર્શકોને મળતી રહેશે. આમ એપ્લિકેશન દર્શકોને ઝડપી, વિશ્વસનીય અને ટેકનોલોજીથી સજ્જ ન્યૂઝ અનુભવ આપશે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં અમારી આ યાત્રા આવી રહી છે, એટલે જ કહીએ છીએ કે અમે આવી રહ્યા છીએ તમારા આંગણે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.